તો જય માતાજી, જય બાબા રામદેવ તો મિત્રો. અને મિત્રો જેની માથે બાબા રામદેવની મેર હોય ને એનો તો પછી લીલા લહેર જ હોય ને. અત્યારમાં જાવ નેણ લેવા અને વ્લોગ આપણે એક દિન લેટ શું કામ આવ્યું ને એ તમને પહેલાં વાત કરી દઉં. અમારા ભાઈઓમાં છે ને એક ભાઈ ઓફ થઈ ગયા હતા એટલા માટે પછી નહોતો વ્લોગ બનાવ્યો અને ટાઈમ નહોતો મળ્યો. કારણ કે વાડીનું બધું કામ જ એટલું હતું ત્યાં ટાઈમ દેવો પડે અને અહીંયા પણ એટલે વ્લોગ એક દિન લેટ થયો. બા અહીંયા હે પણ પહેલાં મારે ને ઝાટકો બંધ કરવા જવું પડશે. ઝાટકો લગભગ ચાલુ હોય કાંઈ ખબર નહીં કોઈએ બંધ કર્યો કે નથી કર્યો. નકર ઝાટકો લીલામાં રાખ્યો ને એટલે પાવર એટલો આવતો છે. પહેલાં આને કરી દઈએ આપણે બંધ. હાલો બંધ. શેકા સાફ કરી દઈએ બંધ. હાલો રેડી. બા જાય બેટે હે જાય રે વાટેલી તે વાટેલી હે ને બીટે ના બેટેલી આ ટોરન નાખવાની. ચાર બેટો એ હવે આજનો દી 2 દી હે ગામમાં કારણ કે એક 2 હમણાં મહિના થઈ ગયા ને પાણી વાર પછી વહી જાય પછી કામ થાય ને ત્યાં લગી અહીંયા કણે જવું પડે સાંજ હવે અને બધું કરવું પડે એટલે જ્યારે જો પાકી જાય પણ વાટવાની બાકી રહી ગઈ છે. બા એકલા મથે અમે બીજી બધી થોડું ઘણું પાણી વાળું એવું કરીને પછી વળી ગામમાં જાય ને એવું બધું કરી. ને આજે આગાહી પણ છે વરસાદની એટલે વાદળા પણ થઈ ગયા અત્યારમાં. આખી તમને વાત કરી દઉં તો તે દિવસે છે ને અમે હાંજકના અમારા બધાને ઘઉં કાઢી નાખ્યા પણ સિંધાભાઈના ઘઉં કાઢવાના હતા ભેરા કરવા ગયા હતા. લગભગ 4 વાગે ભેરા કરવા ગયા હતા તો ભેરા કરીને પછી કીધું થોડાક ભેરા કરવાના બાકી હતા ને ત્યાં ફોન ગામમાં આવ્યો કે આ રીતનું કે થઈ ગયું કે ભાઈમાં. પછી તો સિંધાભાઈને કીધું તમે છે ને ઘઉં કાઢી લેજો અમારે તો અમારા ભાઈઓ એટલે જવું પડે. બધા ગયા ગામમાં અને એ પહેલાં 2-3 દી બીજું એક ભાઈમાં નહીં પણ નાઇટમાં અમારા તળપદા કોઈ એમાં બીજા ભાઈ ઓફ થઈ જાય હમણાં કારણ કે એમને હુમલો આવ્યો તો અમને હુમલો જ આવ્યો એટલે એવું બધું છે. અને એટલે ઓલાને લીધેથી છે ને વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો એક દિવસ એટલે 2 ચેનલમાં એક દિવસ વિડીયો લેટ આવશે બરાબર. કારણ કે અચાનક આવું થઈ ગયું પછી શું થાય આપણે તો બધી રીતે રહેવું પડે આપણે એકલિયા માણા એટલે છોકરા જાય ભણવા જાય એમાં 2 હોય બહાર તો અહીંયા વાળીને જે કાંઈ થોડું ઘણું બેઠા કાંઈ કામ કરતા હોય બાકી કાંઈ જાજુબાને કાંઈ કામ કરાવતા નથી તો તમને ખબર જ છે. અને હવે આપણને ઘણું કામ કરીને ભાઈએ દીધું હોય એટલે હવે ન કરે તો હાલે. એટલે આવી વાત હતી ને એટલા માટે એક દી લેટ વિડીયો આવ્યો બરાબર. અરે તમે પૂછશો વિડીયો કેમ ન આવ્યો એટલે એટલા માટે મેં કહી દીધું અત્યારમાં. હું જવા થોડીક જૂની નેણ છે ને લેવા આવી ગયો 1-2 દી હાલશે પછી નવી નેણ તો છે જ આપણે જાહેર કેટલી થઈ ગઈ છે પણ એ છે ને જ્યારે લણીને બેટીને પછી ખવડાવવું પડશે. આપણે આવતા રહ્યા ત્યારે પડામાં આજે છે ને કામ જાણે કરવાનું આપણે લસણનું કામ કરવું છે બકડીને એવું લઈને અને આવતા રહ્યા હે કીધું લહણ કાઢલી હાવ પાંદડા કરી ગયા લહણ હાનું કોઈ સારું જ નથી હન થાય ને એવું થયું જૂના ગાંઠિયા થયા છે અને અગાઉ હુકાઈ ગયું પાંદડા હંતું એટલે કીધું એમાં રીસે જીરા પડામાં એવા જીંડીના ગાંઠિયા હે કીધું આજે હે ને લસણ કાઢી લઈ અને પછી અમારા ગામમાં મહિનું થઈ ગયું ને એટલે કાલ આવ્યા વાળા એટલે પછી 2-3 દી કંઈ કામ થાય છે ને એટલે કીધું આજ છે ને હંતું કામ આજ કરી લઈ ને જલ બાજુ લસણ ખોદવાનું ચાલુ કામ થઈ ગયું છે. લસણ ખોદે આડું આવે એટલે દેખાતું નહીં કેવડું લસણ કહે હણ કેટલી મહેનત કરી તે લસણ નો સારું થયું ઝીણું નીકળે તો કીધું આજનો થોડાક નવરા હતા ને તો લસણ એક નીકળે કાઢ જો પાંદડા થાવ સુકાઈ વરે એવું નહીં રહ્યું સોટલા ઝીણું ફોલવામાં કંટાર વાળું આને કાંઈ ન કરે આખો લસણ નું શાક ફરક કરે થાય પછી આખું વરા ખાવું શું કાંઈ નહીં કોરું મરસું હા એમ બીજું લઈ આવશું આપણે ઓણ ઈદ કરજો એવું નહીં કે આપણે એક ને કોઈ લહણ અમારે વાડીમાં કોઈ લહણ ના સારું થયું સસ્તું હોય ને સસ્તું
સસ્તું હોય તો લઈ લે, પછી મોંઘું થઈ જાય, મોંઘું થઈ જાય એટલે ને કઈ છે નહીં. ડુંગળી કેમ હોય ઝીણી ઝીણી? હા એવું છે. ડુંગળીમાં કઈ નથી, જો ડુંગળી જાવડી ઝીણી ઝીણી છે. ડુંગળી જાવડી ઓડી છે. તડકા પીડા કે વરસાદ બહુ થયો સી ખબર, કઈ નક્કી જ નથી. નડતો કેરો વાયો હે, જો કે કાલ પાયો નહીં. હા પોર કોક ગાંઠિયા આવા નીકળતા, વણ તો હંધાય ગાંઠિયા એવા આવા જ નીકળે. લીલું આમાં થોડુંક જાય લીલું હોય ને, પછી અહીંયા દાંતડી લઈ લેવું. આ હુકલ છે ને એટલે અહીંયા કોદારી ખોદી લઈશું આપણે. હાલો અત્યારમાં હે ને લસણ કાઢ લઈ, પછી નવરા 2-3 દી નહીં થઈ ગા કમ્પ્લીટ થઈ જશે પાકી. પણ હવે એમાં નવરા આવશે નહીં, ભાઈ માર્યું એટલે જવું જ પડે ને વ્યવહારમાં. પછી હરખું આવે. ત્યાં હરખું ન આવે, વાડીનું કામ ન થાય. હમણાં કેવું જ થાય, અચાનક ખાને મહિના થઈ જાય, હુમલા દઈ જાય હંધાય. ગામમાં કેમ જમરાજા પુલા પડી જાય એવી રીતે ઉપર 2 તરફ દાખોરીમાં અને એક સુવારે કરે ઉપર 2-3 દીમાં 3 મહિના થઈ ગયા. અહીંયા તો ગામ ઉપર કેમ કાય તોય એવું થઈ ગયું. અને હુમલાનું બહુ નહીં વણ, હુમલાનું વણ બહુ નથી, બહુ હતી ભાઈ. ઓલા અંજીસર લીધા તે દોનું એવું થાય કે આમ થયું એ તો ભગવાન ઘણા એમ કહે, પણ એવું કેમ માની લેવામાં આવે? હંદા વાતું કરતા એટલે આપડે કઈ હરીફાઈ જાય. અહીંયા આપડે મારા ગરીઓ એટલે જો આમ હંધે નીકળે માણા એટલે ખબર હોય એટલે હાથ પાડે. એટલે આવું છે જો કામ અવર સવાર થોડું કરતું રહેવું પડશે, નકર થઈ જાય બધું ભેરું. નીકળી જાય બહુ સારું કામ છે, નકર ઘઉં ન નીકળ્યા તો એ પાથરા ઉડે એવું થાય. હા પાથરા જવું પડે, માલે નથી મૂકીને જવું પડે. સિંધાભાઈ ના ઘઉં કાઢતા અચાનક ફોન આવ્યો, પછી તરત ભાગ્યા. સિંધાભાઈ ના ઘઉં ન કાઢવા દે. હાલો હારું, હાલો અત્યારે કામ ચાલુ કરી દે એટલે લીલ ગરી જાય, મોટ જબરી થઈ જશે ને એટલે દેખાતું નથી. જ્યાં લીટા કીરા હોય ને એ પ્રમાણે ખોદતું જવું પડે, નકર તો લસણ કપાઈ જાય ને દેખાય ના ગાંઠિયા. હા એવું જ છે. વર્ષના ગાંઠિયા એક કરી. હા ઝીણા નીકળ્યા ગાંઠિયા, ખબર નથી પડતી કે અહીંયા સા છે એમ. ન તો મોટું જબરું લહાણ હોય ને ખબર પડી જાય, આખે આમ અંબોરતા જાય ને નીકળતું જાય. બગલો આવી ગયો લસણ કાઢવા. અને અમારા મોટા બાપુ જો લહણ બીટે, ઓલા લહણ શું જાહેર બીટે દેવાનું છે. હા સેલું પેપર છે ને, સેલું પેપર છે. પેપર દેવા હોય ગયું એને પાછું મારે હમણાં લેવા જવું છે. અત્યારે કડીક કામ કરું પછી હવે જો હે ને સવારે વાંકા કામ ખડ ને બળ પહેરું છે ને મજા નતા આવતી વીણવાનું. લોટકું હે ને તે થાકી ગયા કાઢી દાંતડી છે બેસ બેઠા આમ હે ને કાઢી લઈ દાંતડી કાઢી દાંતડી થઈ ગયું બોર તો થાય એવું ખરું. પોતા આચે થાય હોય પોતા આવા નવા ગાંઠ હતા. આમ તો ઝીણી ગાંઠોડી છે આખા મેવું મેં કીધા એની પછી સારું આખા મેવું છે, કાંઈ સારા હોય છે નહીં. લસણ આખું લસણ કરે ને તો હાલે એવું છે. સુકાઈ ગયું હોય ને પછી દાંતડી વાર લાગે. લીલું હતું સારું હતું. આવી નથી ખબર કે ગાંઠિયા મોટા નીકળશે તો પાઈ દે મજા આવે તમે લેવાની. લસણ જો આપણે કાઢી લીધું બધું તગારામ પરે. એક તગો ત્યાં રહી ગયો. આવું છે જો આમાં સોટલાત કઈ વરે એવું છે ને કે વારવા હે તો એમ ને
એ તો થાય જોલી જેવું કરીને બાંધી દીધું હોય ને તો થાય ને આમાં હે ને વરે વાત છે નહીં લીલા જેવા હોય ને પાંદડા તો વળી સોટલા વરે બાકી કઈ સોટલા વરે એવું છે નહીં ખડ જેવું હા એક ટગો રહ્યો ભલે સાંઈ લઈ જઈને એવું લાગે ને સોટલા તો વરેવા લગભગ નથી કોઈક મોટું મોટું નોખું કાઢીને વારી થાય નકર એમને એમાં ચોલી જેવું કરી હાડીને કાઢતા ને અત્યારે ટીંગાડી દઈશું એટલે બગડે નહીં મીંડું જો કા કા હુકમ હરી હાડા વજન લાગે હે ઉપાડ વજન લાગે હે એક કેરમ 2-3 બકડિયા હોય ને એક આખા બકડિયા એક ઓલા આખા કેરમમાં એક બકડી અડધું ઉતરી આટલું થયું લસણ 12 મહિનાનું 12 મહિના એ ખાયતા કરવાનું પાંદડા ને બધું સોટલા વાળમાં આવે જાય ઓછી કોમ જો કાલ નું આયા હતું એ મેં નથી લીધું કાલનું આમ બીજા તોડી નાખ્યો ઘરે દીધો કોઈતરા જો ઓછી કોઈ લઈ યાઠે નેણમાં હજુ હે નથી તોડ્યું લાગ નથી તોડ્યું આમાં હાલો આમાં ઓશીકું કયો લાવ્યો તો હાલો નામ આપો હાલો કોણ ઓશીકું લાવ્યું તું લાવ્યું ક્યાં તું લાવ્યો હે ગાલે સોટીઓ ભરી ઓશીકું તું લઈ આવ્યો તો હે ઉઠ તું લાવી હતી હે એ મંગુ મંગડા તું લાવ્યો તો મારા દીરા એક કઈ બોલતા નથી જવાબ નથી દેતા કે નહીં મારું નામ દઈશું ને તો થાલા મારશે ખોટી લઈને એટલે હાલ હવે આપણાને શું કરવાનું એવું છે લીલું લીલું લસણ અમે આવું કાઢ્યું છે લીધું છે અમે લસણ વાયુ ત્યારે કીધું દેખાડ્યું તમને અમે લસણ કાઢ્યું કેવા ગાંઠિયા થાય આવડાવડા ગાંઠિયા છે ખૂબ ગાંઠિયો મોટો છે ને આવડાવડા હે જીંદીને ઝીણા ઝીણા હે થોડો અમે ઘંટા કોણ આવશે કઈ કરશું બીજું શું થાય હવે થયું તો થયું થવા નતું થઈ ગયું લસણની પૂરીયું બનાવે છે કેટલી બને સારું સારું નખ કાઢ્યું એમ ને તો કાઢું છે લસણ આપણે લે નથી વાંધો હું કરે એટલે થોડુંક લસણ દેખાય છે આમાં કેમ થાય કાંઈ હે જ નહીં એવું નથી વાંધો જો હું નથી વાંધો કોક છે આ દાણા ઓલા આવું છે આતેન કેવું લસણ એક ક્લાસ મજાનું છે લસણ નજર પર આવી જાય પૂંછડી કેવી કેવડી શેમ્પુ નાખીને પૂંછડી કેમ બાયું નો એવડા વાળ હા શેમ્પુ બાયું નાખે ને નકરા વાળ ઉતરે તો આડા વાળ હોય ને ચોટલો હોય આજ તો હે ને આજના વિડીયોમાં લસણનું જ કામ જ આપણે આવેલું લસણનું જ કામ આવશે 8 9 10 11 12 જીવ ઓલે એટલું હે એટલે વાંધો ને નકર 12 હું હે મહેમાન અમાર મહેમાન હે પાણી બેન ગણવા દેજે આવડે એમ નામ ગણજે આવડે પડતા બહુ કરતી નહીં તેવી તાર તેવી નું આવે તેવી ક્યારે થઈ ખબર પડે
હાય કવિન ગણો તો હાલ કવિ તો ના આવડે ને આવડે. કવિ ભણવા જાય છે તું ભણવા ન જાતી નથી આવતી. હવે ભણવા જાય છે હા, બાળ મંદિરે. સત્રી થઈ જાય એમને ને બત્રી બસ લ્યો ઘણું ઘણું. વાહ ઘણા હવે આને ક્યાંક ટીંગાડી દે ને ઓલું રી સેવક જોલીમાં લઈ લઈ. અને આજ તો લસણ ને લસણ આખા વિડીયો એવું જ થયું. એટલે બસ અહીંયા જ વિડીયો પૂરો કરો, કારણ કે બપોર પછી એક બ્લોગ બનાવવાનો હોય ઓલી ચેનલ માટે, એટલા માટે તો બ્લોગ અહીંયા પૂરો કરી. ભાઈ ગઈમાં વિડીયો તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય બાબા રામદેવ પીર. આવજો.